ભયંકર તસવીરો અત્યારે મિહિર બતાવી રહ્યા હતા। આગળ વધીએ, અમદાવાદના ઇન્દિરાનગરમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। મકરબા પ્રાથમિક શાળામાં 200 જેટલા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે। ધારાસભ્ય અમિત ઠાકરે સ્થળાંતરિત કરેલા લોકો સાથે મુલાકાત કરી છે અને અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરાયું છે। અત્યારે હું અમદાવાદના મકરબાના ઇન્દિરાનગર વિસ્તારમાં ઉપસ્થિત છું। ઇન્દિરાનગર કે જે નીચાણવાળો વિસ્તાર છે અને દર ચોમાસે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ દ્રશ્યો હું આપને બતાવું। આપ જુઓ, આખી આ સોસાયટી છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ પહેલી વખત એવું નથી બન્યું। દર ચોમાસે અહીંયા નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઈ જાય છે, પરંતુ સમસ્યાનો ઉકેલ ક્યારેય આવતો નથી। અહીંયા ગાડીઓના પૈડા ડૂબે તેટલું પાણી ભરાઈ ગયું છે। લોકો પોતાના ઘરમાં ન રહી શકે એવી ગઈકાલે રાત્રે અહીંયા પરિસ્થિતિ હતી। એટલા માટે જ બાજુમાં મકરબા પ્રાથમિક શાળા છે, ત્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્યાં તંત્ર દ્વારા થોડી સહાય પહોંચાડવામાં આવી રહી છે, ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને અત્યારે ત્યાં લોકો આશરો લેવા માટે મજબૂર બન્યા છે, કેમ કે અહીંયા તેમના ઘર પાણીમાં ડૂબી ગયા છે, ઘરની અંદર પાણી આવી ગયું છે। કેટલાક લોકો ઇન્દિરાનગરના મારી સાથે છે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। કેટલા વર્ષોથી ઇન્દિરાનગરમાં પાણી ભરાવાની સમસ્યા છે અને કઈ રીતે તમે અહીંયા દિવસો પસાર કરો છો પાણી ભરાયેલાની સ્થિતિમાં? અહીંયા તો દર ચોમાસે આ જ પ્રોબ્લેમ થાય છે, ના તો વર્ષોથી પ્રોબ્લેમ થાય છે। આનો કોઈ નિરાકરણ જ નથી આવતું અમારે ત્યાં। રજૂઆત કરો છો? રજૂઆત તો કોઈને કરતા નથી, બધા આવીને જોઈને જાય છે કે આનું નિરાકરણ આવશે, પણ આવતું નથી કોઈ વર્ષોથી। અત્યારે ઘરોમાં કેળ સુધીના પાણી હોય છે। ઘરમાં કેળ સુધીના પાણી હતા, એટલે પ્રાથમિક શાળા છે ત્યાં તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે, ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે તમામ લોકો ત્યાં ગયા? હા, રાત્રે તે બધાને રેસ્ક્યુ કરી દીધા છે અહીંયાથી, અને વર્ષોથી 40 વર્ષથી લગભગ અહીંયા પાણી ભરાય છે, કંઈ નિકાલ આવતો નથી। આજુબાજુ કંઈ ગટર નાખી હતી, પણ એટલી મોટી ગટરો નાખેલી નથી, તેથી પાણી જવામાં મુશ્કેલ પડે છે અને અહીંયા ચારે બાજુ પાણી જ છે અને અહીંયા કંઈ નિકાલ આવતો જ નથી વર્ષોથી। તો દર વર્ષે ઇન્દિરાનગરના લોકો છે તેમને આ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા ઘરમાં દિવાલો અડધી ડૂબે તેટલા પાણી છે ભરાઈ ગયા છે, જેને કારણે પ્રાથમિક શાળામાં તમામ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। લગભગ 200 જેટલા લોકોને અત્યારે પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે। ત્યાં ભોજનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી એ તમામ લોકો ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ।